ગઈ તારીખ 31 અને 1 ફેબ્રુઆરીની રાત્રે તુષારભાઈ ગેલાણી નાઓએ પોતાની રિવોલ્વર વડે પોતાને ગોળી મારી સુસાઇડનો એટેમ્પ્ટ કરેલ, જેમનું તારીખ 5/2/2026ના રોજ નિધન થયેલ. જે અનુસંધાને તેમના પરિવારમાંથી ગઈ તારીખ 12/2/2026ના રોજ અરજી આપવામાં આવેલ. જે અરજીની તપાસ મારી પાસે આવેલી. એ અરજીની તપાસ અમે વિગતવાર કરેલી, જેમાં તેમના કુટુંબના સભ્યોના નિવેદન લેવામાં આવેલા, તેમની આજુબાજુના નિવેદન લેવામાં આવેલા તથા તેમની ઓફિસમાં કામ કરતા માણસોના નિવેદન લેવામાં આવેલા. જેમાં પૂનમબેન પર આક્ષેપ થયેલો કે પૂનમબેનની સ્ટ્રેસના કારણે તુષારભાઈએ અત્યંતિક પગલું ભરેલાનું છે. જે બાબતે તેમના બેંક સ્ટેટમેન્ટ, તેમના સીએના નિવેદન તથા તેમની આર્થિક વ્યવહારોની લેવડ દેવડ બાબતે પણ ચકાસણી કરવામાં આવેલી. જેમાં ઇન્વેસ્ટિગેશન દરમિયાન બે વસ્તુ ધ્યાને આવેલ કે જેમાં બ્લુ પેપિલોન નામની સ્કૂલની ભાગીદારીમાં પૂનમબેનનો બેઝિક રોલ સ્કૂલ ચલાવવાનો હતો અને આર્થિક ફંડ તેમનું ક્યાંયથી કાગળ પર આવેલું નહોતું, છતાં પૂનમબેન સેલરી સિવાય પણ એઝ અ પાર્ટનર એમનો નફો મેળવતા હતા. જે ધ્યાનને આવતા સીએ મારફત વેરીફાઈ કરાવતા તે હકીકત સાચી જણાયેલ અને તેમના ઇન્કમટેક્સ રિટર્ન તથા જે બેલેન્સ શીટ છે જોતાં તેમને આર્થિક લાભ મેળવેલાનું સ્પષ્ટ રીતે જણાય છે. બંને વસ્તુઓ ધ્યાને આવતા તેમના પરિવાર તરફથી ફરિયાદ દાખલ કરવાનો આગ્રહ રાખતા આજરોજ સવારે ઉમરા પોલીસ ખાતે તેમના વિરુદ્ધમાં પૂનમબેન વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે, જેની તપાસ અમુ પોતે જ કરી રહ્યા છે. અને ફરિયાદ દાખલ થતાની સાથે પૂનમબેનની અગાઉ પણ પૂછપરછ કરી હતી અને આજે પણ કરી છે. જેઓ પોતાના પક્ષે કોઈ સમર્થન આપું છું તો વારંવાર કહેવા છતાં આપી શકેલ નથી.